પાદરાના ડબકા ગામે ભર ઉનાળે પીવાના પાણીનો કકડાટ અને રજૂઆત છતાં 1 મહિનાથી પાણી ન મળતા રહીશો પાણી વિના વલખા મારી રહ્યા છે। 42 થી 45 ડિગ્રીની કાળઝાળ ગરમીમાં ડબકા ગામમાં પાણીનો કકડાટ ચાલી રહ્યો છે। સ્થાનિક મહિલાઓને એક બેડા પાણી માટે 2 થી 3 કિલોમીટર ચાલીને જવું પડી રહ્યું છે અને મહિલાઓને પાણી માટે ભારે રજળપાટ કરવા પડે છે। એક તો કાળઝાળ ગરમી હોય એમાં પાણી ન મળે અને પાણીના એક બૂંદ માટે તરસવું કેટલું ભયાનક હોય તેની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। પાણી ન મળતા ઘરકામમાં ખૂબ મુશ્કેલી ઊભી થતી હોવા છતાં પાણી પ્રશ્ન દૂર કરવા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતનું તંત્ર નિષ્ફળ ગયું છે। વાદીલાપુરાથી ડબકા સુધી પાણીની લાઈન નાખવામાં આવી હતી, જ્યાંથી ગ્રામજનો પાણી ભરી જતા હતા, પરંતુ આ ટાંકી પણ છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે, જેથી હવે મહિલાઓએ 2-3 કિલોમીટર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે। હું ગોવિંદભાઈ કાળાભાઈ માળી, ગામ ડબકા। હવે અમારે એક વર્ષોથી પાણીની સમસ્યા છે। પહેલાં ઘણીવાર રજૂઆતો કરેલી છે, ઘણીવાર લેખિતમાં આપેલું છે, એની સામે અમુક લોકોએ મારો વિરોધ પણ કરેલો છે। અને આ ડબકા ગામની અંદર ઉનાળા કડકડતા ઉનાળાની અંદર ગામના નાગરિક પાણી પીવા કઈ જાય। પાણીની સમસ્યા એવી છે કે 15 થી 20 દિવસ તો પીવાનું પાણી આવતું નથી। વાદીલાથી લાંબા રૂટનું પાણી આવવાનું છે, વાદીલા અમે બધે કનેક્શન લીધેલા છે, અહીંયા આગળ પાણી આવતું નથી। આ તમે જોઈ શકો છો કે ઉનાળો કાળા ઉનાળા જેવું અમારો દળ જેવું છે। એક 15 થી 20 દિવસ લગીનમાં હજુ પાણી આવ્યું નથી। તો ગામના જે કંઈક માતાઓ બહેનો હોય તે પાણી ભરવા કઈ જાય। અહીંથી 2 કિલોમીટર દૂર જવાનું છે, તે ત્યાં આગળ પાણી મળ્યું તો મળ્યું, નહીં ના મળે। ખાવાનું મળે છે પણ ડબકા ગામની અંદર પાણી પીવાનું મળતું નથી। એક મોટી સમસ્યા છે। વારંવાર રજૂઆત કરેલી છે, ગ્રામ પંચાયતની અમે પંચાયત દેખે છે, ગામના આગેવાનો દેખે છે, તો પછી આ બધું આ શોષણના વેઠવાનું કઈ લઈએ। તલાટીને અહીંયા આગળ ગ્રામ પંચાયત સામે દેખાય છે કે નહીં દેખાતું, પાણી આવે છે કે નથી આવતી। મેન મુદ્દો પાણીનો હોય છે ગામમાં। પાણીનો પીવાનો તો પીવાનો, પણ વાપરવાનો પાણીનો હોવાથી સમસ્યા બહુ મોટી હોય છે। એવું આ ડબકાની અંદર એક મોટું છે, પાણીની તકલીફ છે, તે અત્યાર લગીને કોઈ તંત્ર કે કોઈ પુરવઠાવાળા જોવા માટે આવતું નથી, કે કોઈ ગામમાં તલાટી બલાટી પણ અનિયમિત આવીને અને સમય કોઈ નક્કી નહીં, ટાઈમ નક્કી નહીં, આવીને અને જતા રહે છે, પણ જે પ્રશ્ન હલ કરવાના તેઓ કરતા નથી। એમની આખો સમાજમાં દેખાય છે કે ઘણા ટાઈમથી પાણી આવતું નથી। તો એના માટે આ પાદરા તાલુકાની અંદર કોઈ મોટા અધિકારી હોય કે આ હોય, જે કંઈક હોય તેને તાત્કાલિક પણ આ પાણીની સમસ્યા દૂર કરવી। જય હિન્દ, જય ભારત।